વેલકમ સ્ટુડન્ટ્સ. આપણે ચેપ્ટર ચાલે છે લિમિટ લક્ષ અને એની અંદર યાજ્ઞિબેન નો ડાઉટ છે જે હું આટલામાં સોલ્વ કરીશ. પેજ 165 અને એમાં થર્ડ નંબર જે ક્વેશ્ચન છે એમાં ફોર્થ કરવાનો છે. થર્ડ ક્વેશ્ચન ની અંદર ફોર્થ. ચેપ્ટર લિમિટેડ છે. સેક્શન ઈ થર્ડ એમાં ફોર્થ. ચલો હવે વાંચ તો બેટા શું લખ્યું છે. Yes, sir. Limit x is 1/2. લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2 એવું કહેવાય બેટા. Yes, sir. એ મનીષ કહેતા બેનપણી તો ફોન કરે, બિચારી તને કેટલી વાર ફોન કરતી હોય છે. मैं कर दी दो सर ये आवती जैसे थोड़ी आम ખબર ના પડી. मैं कर दी दो ये आवती जैसे आम थोड़ी आम એ તે ફોન કરી દીધો તો તને શું કીધું? फोन नहीं करो मैं मैसेज કર્યો એનો ડબલ ટિક થઈ ગયું છે હમણાં આવતી જશે થોડી આમાં જોઈન થઈ જશે. ડબલ ટિક કરી એમ. અચ્છા. લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2 પછી fx f bracket માં x એને કહેવાય f of x x minus f of 1/2 divided by 2x minus 1. Where f of x is equal to x square plus x minus 1. ચાલો જોરદાર ક્વેશ્ચન છે, મસ્ત ક્વેશ્ચન છે. જનરલી જે છોકરાઓ પહેલી વાર પ્રેક્ટિસ કરે ને ફર્સ્ટ ટાઈમ અને મારા પહેલાના અમુક લેક્ચર જોયા હોય અને પછી આવો સમ પહેલી વાર આવે એટલે એવું લાગે છે આ શું છે એવું થાય. હવે આ ચેપ્ટરમાં આ જે છે ને આ ફંક્શન એ આપણે 11th સ્ટાન્ડર્ડમાં શીખ્યા વિધેય. અહીંયા બે છે f of x ની વેલ્યુ મૂકો એટલે f of x એટલે આ f of x બરાબર આ મૂકવા એટલે આખું આની જગ્યાએ મૂકવું પડે માઈનસ f of 1/2 એટલે હવે પહેલા f of 1/2 શોધવું પડે. એટલે અહીંયા શું કરવું પડે આપણે f of 1/2 એટલે x ની જગ્યાએ 1/2 આવે. એ તમારે f of x તો આપેલું જ છે યાર f of x બરાબર લખવાનું પણ f of 1/2 એટલે x ની જગ્યાએ 1/2 લખવાનું. અહીંયા જે x દેખાય છે એમાં 1/2 લખીએ 1/2 સ્ક્વેર પ્લસ ફરી આ x છે આ x ની જગ્યાએ 1/2 લખો -1 એટલે આટલું કામ પતી ગયું. આને સોલ્વ કરીએ એટલે f of 1/2 નો આન્સર મળી જાય. 1/2 નું વિધેય આપણને મળી સિમ્પલ. અચ્છા આ આગળ કરું છું પણ અહીંયા સુધી કોને ખબર ના પડી પેલા મારે એ પૂછવું. અહીં સુધી ખબર ના પડી સર. Sir, આ f of x જગ્યાએ 1/2 કેમ લીધું? અહીંયા આપણને શું જોઈએ છે f of 1/2. તો અહીંયા f of 1/2 એટલે x ની જગ્યાએ 1/2 મૂકવું પડે આખામાં. Okay, sir.
હવે આને સોલ્વ કરીએ થોડું સારી રીતે. તો 1/2 નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર કરીએ તો 1 આવે. 2 સ્ક્વેર કરીએ તો 4. આ 1/2 ના -1. આ -1 બાય કશું નથી એટલે 1 છે. હવે આને સોલ્વ કરવા માટે આપણી જોડે બે મેથડ છે, બે રીતે સોલ્વ કરી શકીએ. તો કે આપણે એ રીતે નથી કરવું, ડાયરેક્ટ આને ડિવાઈડ કરી દઈએ, ભાગાકાર કરી દઈએ અને પછી જે પોઈન્ટમાં આન્સર આવે એ લખી નાખવો છે તો ચાલે. પણ જેના 90 અપ આવે એને સારી રીતે સોલ્વ કરવું જરૂરી છે. બાકી તો જેના ઓછા માર્ક્સ આવવાના છે એને ફૂલ માર્ક્સ મળશે, એની કોઈ ચિંતા નથી. તો હું તમને લોકોને આની નીચે આ સેમ કરીને કરાવવાનું કામ કરાવડાવું. બાકી ડિવાઈડ કરીને તો ઈઝી જ છે. 1/4 કરો એટલે 0.25, 1/2 કરો એટલે 0.5, 1/1 1 થાય. આ બંનેનું ટોટલ માઇનસ આ કરો, જે આન્સર આવે એ લખવાનો. એટલે એમાં કોઈ મોટી ચિંતા છે નહીં. પણ આપણે ઓલી રીતે કરીએ છીએ. હવે અહીંયા નીચે 4 છે, અહીંયા નીચે 2 છે. આ 2 ને 4 કરવો તો યાદ નહીં શું કરવું? So into 2. તો ઉપર બી * 2 કરવાનું, નીચે બી * 2 કરવાનું. અચ્છા નીચે 1 છે, એને 4 કરવું હોય તો Into 4. બિલકુલ પરફેક્ટ. એનું સોલ્યુશન કઈ બાજુ લખું છું 1/4 as it is, 2 1s are 4 as it is અને 4 1s are 4 -4/4. હવે નીચે 4 કોમન ઓકે અને ઉપરનું પ્લસ માઈનસ થાય. 1 + 2 3, 3 - 4 -1, -1/4. તો f of 1/2 નો આન્સર -1/4 છે અને f of x નો આન્સર આખો છે. મને બે આન્સર મળી ગયા. f of x નો પણ મળી ગયો, આ છે, અને f of 1/2 નો આન્સર મળી ગયો, જે આ છે. આ બંને આન્સર્સ મારે અહીંયા લખવાના છે અને પછી આને સોલ્વ કરવાના છે. બસ આટલો જ ધ્યાન રાખવાની વાત છે. આનાથી વધારે કશું ધ્યાન રાખવા નથી. એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું. ચલો તો આની વેલ્યુ મૂકી દઈએ. તો f of x એટલે અહીંયા લખી નાખો. f of x ની જગ્યાએ x² + x - 1 માઈનસ f of 1/2. f of 1/2 એટલે આ માઈનસ ની સાઈન આ મૂકી અને આપણો જે આન્સર છે -1/4 એને -1/4 આ રીતે લખ્યું. ક્યાંકની એટલે સુધી કોઈ ડાઉટ હોય પૂછી લે પહેલા. No sir. અને નીચે એમને એમ લખીએ, નીચે કોઈ ફેર ચેન્જ કરતા નથી. 2x - 1 અહીંયા લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2. ચાલો હવે આગળ જઈએ. આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો આ બ્રેકેટ ઓપન કરી દઈએ અને એની સાઈન કરી દઈએ પ્લસ +1/4. હવે ફરીથી આને સોલ્વ કરવું હોય સારી રીતે તો એક વસ્તુ તો કોમન છે. આ જે x છે આની નીચે કશું નથી, 11, આની નીચે 1, આની નીચે 1. આનું સોલ્વ કરીને પછી લઈ શકું છું, પણ એક સાથે પતાવી દઈએ, બહુ ચિંતા નથી. એટલે આપણું કોમનલી કામ થઈ શકે. તો અહીંયા આની નીચે 4 હોવું જોઈએ. આ બધામાં 4 નથી તો ડિવાઈડ બાય 4 કરી દઈએ. અહીંયા કરવાની જરૂર નથી. અહીંયા ડિવાઈડ કરો એટલે મલ્ટીપ્લાય 4 બી કરવું પડે, ગુણાકારમાં 4. તો બધાને ઉપર 4 થી મલ્ટીપ્લાય કરીએ. અહીંયા 4x² + 4x -4 + 1. અહીંયા કોઈ ચેન્જ નહીં થાય અને ડિવાઈડ બાય 4 કોમન. કોમન 4 અહીંયા નીચે લખી નાખીએ તમને ઈઝી કરવા માટે. અને આગળ આ તો લખી જ રાખવાનું, લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2. મહર્ષિ મારો અવાજ આવી રહ્યો છે તને?
ચલો ચાલો હવે સમજો આનું તો બરાબર છે પણ નીચે આ 2x - 1 તો છે જ ત્યાંની જોડે લખી નાખો 2x - 1 આને આપણે કશું ચેન્જ કરતા નથી ઈઝીલી પતી હવે આને આ -4 + 1 કરી દઈએ જે આન્સર આવે આ તો સેમ જ લખવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2 4x² + 4x -4 + 1 -3 divide by a 4 multiply 2x + 1 તો છે જ અરે 2x - 1 મોનિષ્કા એક સજેશન આપું છું સાંભળ મોનિષ્કા હા સર તારી જોડે છે ને હેલો કોઈ પણ વ્યાસ હરિવંશ અરે મહર્ષિ તારો અવાજ તો આવે જ છે બેટા તારા અવાજનો કોઈ ઇશ્યુ નથી અમને તારી જોડે મોનિષ્કા કોઈ પણ પ્રકારનો બેકઅપ પ્લાન નથી એટલે કે બેકઅપ ની વાત કરું તો તારું કોઈ પણ માર્ક્સ સ્કૂલની એક્ઝામના તારા નથી તારી જોડે બરાબર એટલે હા વિચાર જે ખરા કે કઈ રીતે ધારો કે એવું થાય કે ઉપર ચડાવવાનો થયો પ્રમોશન તો તને કોણ કયા બેઝ પર માર્ક આપશે બાકી તો ચિંતા નથી કોઈ બાકી કોઈ ચિંતા નહીં જો માસ પ્રમોશન ના થાય તો કોઈ ચિંતા નહીં પણ થાય તો શું એનું કોઈની જોડે કશું નથી ઠીક છે જોઈએ હવે એની વાત કરીએ ઉપર તો આનામાંથી કઈ બી કોમન નીકળે એવું છે નહીં તો આના ફેક્ટર કરી દઈએ અવયવ પાડી દઈએ આ નીચેનું રફ કરી દઉં કારણ કે હવે આનું કામ પૂરું થઈ ગયું ક્યાંક નહીં તને આ ખબર પડી ગઈ હોય તો આ રફ કરું હવે આમાં ફરી નહીં શીખવાડી શકું અને શીખવું હોય તો અત્યારે પૂછી ના સર ખબર પડી ગઈ સારું કારણ કે હવે ઉપરના ફેક્ટર કરીએ ને તો એના પછી આ આગળ સોલ્વ થશે તું જાતે ટ્રાય તો કર મોનિષ્કા તને આવડે છે ખરા પેપર્સ જે પણ છે એ બધા તને આવડે છે તું લખી શકે છે જાતે એવું તો ટ્રાય કર એટલીસ્ટ ઘરે બેઠા બેઠા ટ્રાય કર કંઈક તારા માટે થઈ ગવર્મેન્ટ તો કેલ્ક્યુલેશન ના સિસ્ટમ જ બતાવવાના છે આ રીતે કેલ્ક્યુલેટ કરી દો પતી ગયું પણ આપણા માર્ક્સ કેટલા ઓછા થઈ જાય પાસિંગ માર્ક્સ આવે ખાલી પછી 4x² + 4x - 3 હવે સ્ટુડન્ટ્સ આપણે એનો ફેક્ટરાઇઝેશન કરીએ અવયવ પાડીએ આ 4 છે આ 3 છે 4 * 12 4 × 3 = 12 આના બે પાર્ટ્સ કરીએ એટલે આપણે આ બે ના કરવા પડે આ 4 ના પાર્ટ્સ કરવાના હવે 12 × 1 = 12 × 12 6 દુ 12 4 * 12 12 × 1 = 6 2 = 4 3 અલગ અલગ આપડા છે હવે આ પાછળની સાઈન માઈનસ છે -3 12 - 1 કરો તો 11 થાય વચ્ચે તો 4 છે તો 12 1 ના લેવાય આ પાછળ માઈનસ ની સાઈન છે આ બંનેનું માઈનસ કરો તો આન્સર 1 આવે વચ્ચે 1 નથી તો આ પણ ના લેવાય 6 - 2 કરો આન્સર 4 થાય સર વચ્ચે 4 છે યસ સર આ જ લેવાય કયા બે ફેક્ટર લેવાના કયા અવયવ લેવાના તે આપણને અહીંથી નક્કી થાય દર્શન તું અહીંયા છે સાંભળી રહ્યો છે વાતને બધી યસ સર સારું તો 6 અને 2 6 અને 2 તો અહીંયા લખીશ 6x 2x 6x અને 2x આ વચ્ચેની સાઈન પ્લસ છે તો આની જોડે પ્લસ આ બંને સાઈન અલગ અલગ છે તો માઈનસ 6 - 2 4x આપણો આન્સર થઈ અહીંયા 4x² - 3
એ એઝ ઇટ ઇઝ, અને કોઈ ચેન્જ નથી કરતા. હવે આમાંથી કોમન લઈ લઈએ તો 2x કોમન નીકળે છે. 2 નીકળી ગયા, 2 2 4, 2 2 4, x નીકળી ગયો, 1x 3. આમાંથી કશું કોમન નથી નીકળતું તો -1 કોમન નીકળે એવું માની લેવાનું. બ્રેકેટમાં -1 કોમન નીકળે એટલે અહીંયા 2 પ્લસ થઈ જાય, આ માઈનસ પ્લસ થઈ જાય એટલે 2x 3. આમાંથી 2x 3, 2x 3 1, અને બીજા બ્રેકેટમાં 2x - 1. આ થઈ ગયા ફેક્ટર્સ અવયવ. હવે આની વેલ્યુ આપણે આની ઉપર મૂકી દઈએ, આની અંદર મૂકી દઈએ. 2x 3, 2x - 1, અને નીચે 4, 2x - 1. લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2. x ની કિંમત 1/2 ની નજીક છે. 2x - 1, 2x - 1 કેન્સલ. હવે આની અંદર x ની જગ્યાએ 1/2 મૂકી દેવાનું. 2 તો છે જ, 1/2 x ની જગ્યાએ મૂકો, +3 / 4. આ 2 2 કેન્સલ. 3 + 1 4 / 4. આન્સર ઇઝ 1. પતી સંપૂર્ણ થઈ. ક્યાંકની કોઈ ડાઉટ પૂછી લે પહેલા. નો સર. આર્ચી, દર્શન અને મોનિષ્કા, આ સમ મેં કરાયો, એમાં કોઈ ડાઉટ જ પૂછી લો પહેલા. મને તો કોઈ ડાઉટ નહીં. કર્યો છે ખરો? મને તો આવડે છે આવા. યસ, આવડે છે આવા. બસ તો પછી બેટા ઓફલાઈન કર્યા હતા ને. હા એટલે જ કહું છું, તો આવડતો જ બહુ સારી વાત છે, કારણ કે 100% એક્ઝામમાં પૂછાશે જ એમ. ઓકે, નો પ્રોબ્લેમ. સારું, ક્યાંકની બીજો ડાઉટ બોલ. યસ સર, એમ જ 7 નંબર. ઓકે, એમાં 7 નંબર. ઓકે, રીડ કર દો બેટા, વાંચો. યસ સર. લિમિટ x stands for 2. f of x minus f of bracket માં 2 divide by x minus 2. ચલો, હવે આની અંદર પણ આપણને f of x આપેલું હશે. સેમ Yes સિચ્યુએશન. sir. f of x is equal to root x plus 7. f of x is equal to root x plus 7. હવે x ની જગ્યાએ આ જો f of x નો આન્સર તો આપણી જોડે છે, f of x બરાબર આ. હવે f of 2 કરવાનું છે, x ની જગ્યાએ 2 મૂકી દઈએ. રૂટ x ની જગ્યાએ 2 મૂકીએ, 2 plus 7 9, 9 નો રૂટ કરીએ એટલે 3. એટલે f of 2 એટલે f of 2 એટલે 3 અને f of x એટલે root x plus 7. એટલે સુધી કોઈ ડાઉટ છે? No sir. બસ તો વેલ્યુ મુકાય. f of x ની વેલ્યુ બોલ. બોલવાનું કીધું. x plus 7 માઈનસ root 9. 3 કરવાનું ને યાર, root 9 એટલે 3 નહીં કરવાનું, કેમ આમ કરે? હા, x minus 2. તો અહીંયા f of x નો આન્સર આ હતો, root x plus 7, તો લખી નાખ્યું. માઈનસ f of 2, તો માઈનસ f of 2 નો આન્સર 3 છે, તો 3 લખી નાખ્યું. આટલું કામ પૂરું થઈ ગયું. હવે આપણો રૂટ વાળો સમ, જેમાં રૂટ હોય શું કરવાનું એ આપણે શીખ્યા હતા. બોલો, રૂટ આવે તો શું કરવાનું? સર મને નથી ખબર. આરજી તને ખબર છે?
આરજી તને ખબર છે શું કરવાનું? હા તું કઈક બોલી રહી છે, બોલ. ના બોલીશ, અવાજ ધીમે આવે છે. ભાઈ રૂટ હોય તો અહીંયા માઇનસ ટુ પ્લસ કરીને લખવાનું, માઇનસ હોય તો સામે પ્લસ કરીને બતાવવાનું અને પછી સોલ્યુશન કરવાનું, સિમ્પલ. આ બંનેનું મલ્ટીપ્લિકેશન, આ માઇનસ છે આ પ્લસ છે, તો આનો સ્ક્વેર માઇનસ આનો સ્ક્વેર, x + 7 - 3 સ્ક્વેર એટલે 9 ડિવાઈડ બાય x - 2 તો છે જ અને આ લખવાનું એઝ ઇટ ઇઝ. હવે આ 7 - 9 એટલે -2, x - 2 x - 2 કેન્સલ અને અહીંયા x = 2 મૂકી દઈએ, આન્સર શોધી કાઢો સંપૂર્ણ. ઉપર 1 નીચે ડિવાઈડ બાય √2 +